નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 3, 4, 5 તેમજ પ્રકરણ નંબર 1 આટલો અભ્યાસક્રમ જે છે લઈ ચૂક્યા છીએ. તો હવે આગળ નવું પ્રકરણ જે છે આજે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ. ચલો, સૌપ્રથમ તમે પ્રકરણ નંબર 1 જે છે એમાં માહિતીનું એકત્રીકરણ જોઈ ગયા. એકત્રીકરણ કઈ રીતે કરવું તેમજ એકત્રીકરણ કરવાના પ્રકાર પણ હતા. ઉપરાંત એકત્રીકરણ કરવા માટે જરૂરી આંકડાશાસ્ત્રીય વિષયમાં પારિભાષિક શબ્દો હતા એનો અભ્યાસ જોઈ ચૂક્યા. હવે તમારી પાસે જ્યારે માહિતી એકત્રિત થઈને આવી જાય છે જુદા જુદા પ્રકારની અલગ અલગ તમારી પાસે રહેલી જે છે પદ્ધતિઓથી, તો આ એકત્રિત થયેલી માહિતી એ કોઈ આપણે જોયું હતું અભ્યાસ કે હેતુઓ અનુસાર જ એકઠી કરેલી હતી. તો એની ઉપર આપણે કોઈ અભ્યાસ કરવો છે, પરીક્ષણ કરવું છે, વિશ્લેષણ કરવું છે, તો આ માહિતી સીધે સીધી તમે ઉપયોગમાં લઈ શકવાના નથી. કારણ તમે જાણો છો જે માહિતી એકત્રિત કરીને લાવ્યા છીએ પહેલાં તો એ માહિતી કાચી માહિતી તરીકે ઓળખીશું. કઈ રીતે? તો કે જ્યારે પણ તમે માહિતી લેવા જાઓ છો ત્યારે એ માહિતી બની શકે કે પહેલેથી પૂર્વથી જ તૈયારી થયેલી એટલે કે તૈયાર સ્વરૂપમાં ન પણ હોય. જેમ કે ઉદાહરણ લેવું હોય તો કે ભાઈ કોઈ પણ એક વર્ગખંડ પસંદ કરીએ અને ત્યાં 10 થી 15 વિદ્યાર્થીઓની એક પ્રથમ સત્રાંતની બધા જ વિષયોને લગતી માહિતી આપણે શું કરીએ, ભેગી કરીએ. તો હવે અહીંયા જો કોઈ પણ વર્ગખંડમાં જાઓ, 15 વિદ્યાર્થીઓ જે છે એને પસંદ કરો ને માહિતી લખીને આવતા રહો, તો આ માહિતી કોણે, કેવી રીતે અને શું કામે લખી છે, આવા બધા હેતુઓ પહેલા સ્પષ્ટ હોતા નથી. ઉપરાંત હવે જે એકત્રિત થયેલી હતી માહિતી બરોબર એ કયા સ્વરૂપની છે એ પણ ખ્યાલ હોતો નથી. તો આ બધી વસ્તુઓ જે છે એ સીધી અને સ્પષ્ટ અને સરળ રીતે આપણને નિરૂપણ એટલે કે માહિતીનું નિરૂપણ જે છે એ કરી આપશે. ચલો, માહિતી નિરૂપણને સમજીએ તો માહિતીને યોગ્ય વ્યવસ્થિત ક્રમ અનુસાર વ્યવસ્થાપન સાથે ગોઠવવી અને દર્શાવવી. તો અહીં આપણે એવું કહેશું કે કોઈ ચોક્કસ રૂપરંગ આપવા, જે આપણું પ્રકરણ નંબર 2 જે છે માહિતીનું નિરૂપણ એ કરી બતાવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, માહિતી નિરૂપણ માટે આપણે તૈયાર થઈ જઈએ. ખાસ કરીને માહિતીને અત્યારે આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોષ્ટક રચનામાં, આલેખ કે આકૃતિમાં રજૂ કરવામાં આવે છે. અને તમે જાણો છો કોષ્ટક, આલેખ કે આકૃતિ કે ચિહ્નો એ આપણને સમજાવવામાં કે રજૂ કરવામાં ખૂબ જ સરળ રસ્તો છે, ખૂબ જ એક સરળ વે છે બરોબર. અને એક માધ્યમ પણ છે સારામાં સારું. તમને ખ્યાલ હશે કે તમે જ્યારે રોડ ઉપરથી નીકળો છો ત્યારે કેટલા બધા પ્રકારના સાઇન બોર્ડ જોવો છો, એડવર્ટાઇઝમેન્ટના સ્ક્રીન જોવો છો, લાઈવ સ્ક્રીન આવતી હોય છે બરોબર. તો ત્યાં તમને અલગ અલગ પ્રકારની રજૂઆત થતી જોવા મળે છે. ક્યારેક કોઈ લાઉડલી સાઉન્ડ દ્વારા એડવર્ટાઇઝમેન્ટ થતું હોય એ જોવા મળે છે. ખાસ શહેરી ગલીઓમાંથી કોઈ ફેરિયાઓ નીકળે તો એ પોતાના મુખેથી એકદમ લાઉડલી વોઇસ કરે છે બરોબર છે. ગ્રાહકોને આકર્ષવા માટે એ અલગ અલગ પ્રકારના સાઉન્ડ તમે જાણો જ છો બરોબર. પછી એ જ રીતે કોઈ વ્હીકલ જે છે એમાં માઇક લગાવીને શું કરતા હોય છે, અલગ અલગ પ્રકારની કેસેટ જે છે એ લગાવી અને આપણને સંભળાય એ રીતે કસ્ટમરને બોલાવતા હોય છે. ચલો, તો આ એક શું થઈ ગયું, રજૂઆત કરવાનું માધ્યમ. તો એવું જ કંઈક માધ્યમ આપણી પાસે છે જેમાં કોષ્ટક હોઈ શકે, આલેખ હોઈ શકે, આકૃતિ હોઈ શકે, ચિહ્નો હોઈ શકે, જે આપણે કોઈને કીધા વગર પણ શું કરી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ, બોલ્યા વગર પણ એને જણાવી શકીએ છીએ. તો આ જ માધ્યમમાં આપણે નિરૂપણ જે છે એ આગળ લઈ જઈએ. ખાસ કરીને તમે જોયેલું હશે કે ભાઈ ચલો મોબાઈલના ટાવર છે એ સંકેત તરીકે ક્યાંય જોઈ જાઓ તો તમને એ પૂછવાની આવશ્યકતા નહીં કે સંકેત કોનો છે, શેનો છે બરોબર છે. ચલો, એ જ રીતે એરો જોઈએ તો તમે જાણો છો કે ભાઈ એરો એ શું કરે છે તો કે દિશા સૂચન કરે છે. તો આ જ રીતે રોડ ઉપર નીકળો છો ત્યારે જે નિયમ છે વ્હીકલ માટેના કે રોડ ક્રોસ કરવા માટેના કે રોડ પર ચાલવાના, તો એને લગતા બધા તમે બોર્ડ જોવો છો તો ત્યાં મોસ્ટ ઓફ શું હોય છે, લખાણ નહીં, ત્યાં મોસ્ટ ઓફ સાઇન હોય છે, કોઈને કોઈ સંકેતો હોય છે. તો આ જ રીતે આપણે આગળ માહિતીને પણ દર્શાવવા માટે આજે કોષ્ટક રચનામાં આગળ વધીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટક રચનામાં માહિતી જે છે એ વર્ગીકૃત થઈને આવે છે.
પરંતુ વર્ગીકરણ એ તમારા માટે શરૂઆત છે, પહેલું જ અહીં તમારું ચરણ છે, પગલું છે. તો વર્ગીકરણ એટલે શું? તો કે માહિતી જે કોઈ હેતુ અનુસાર એકત્રિત કરવામાં આવેલી છે, જે અવર્ગીકૃત છે, અવ્યવસ્થિત છે કે અસ્તવ્યસ્ત છે, જેને સુવ્યવસ્થિત સુગમ રીતે કોઈ ચોક્કસ હેતુ અનુસાર કે અભ્યાસ માટે શું કરવામાં આવે? વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે, અતિ સંક્ષિપ્તમાં, અતિ ટૂંકા અને ક્રમબદ્ધ રીતે. તો આ માળખું એ વર્ગીકૃત થયેલી માહિતી કે વર્ગીકરણ તરીકે ઓળખાશે. તો આ વર્ગીકૃત માહિતી જે છે એને તમારે જરૂરિયાત મુજબ, પદ્ધતિ મુજબ, અભ્યાસ મુજબ હજુ આગળ કોઈ નવું સ્વરૂપ આપવું પડશે, જે ઊભા, આડા, હરોળ સ્વરૂપે હોય છે, જેને આપણે કોષ્ટક કહીએ છીએ. તો કોષ્ટક રચનાની કિંમતો, મૂલ્યો, આંકડાઓ, ગુણધર્મો વગેરે જે રજૂ થાય છે, એટલે કે ટૂંકમાં માહિતી, એને વિશ્લેષણ કરવા માટે તો કે આપણી પાસે આલેખ કે આકૃતિ છે, જે સારાંશ રીતે આપણે એને રજૂઆત કરી શકીએ છીએ. તો આ જ પ્રકારે આપણી પાસે આ પ્રકરણની અંદર વર્ગીકરણના પ્રકારની સાથે માહિતી જે છે એ સંખ્યાત્મક અને ગુણાત્મક, અને એ જ રીતે એનું વર્ગીકરણ છે એના પેટા પ્રકાર સતત અને અસતત. તો આવા પ્રકારના માહિતી, એના શબ્દો વગેરે અભ્યાસ આ પ્રકરણમાં રહેલો છે. હવે મુદ્દાની વાત કે અભ્યાસના એક મુખ્ય ભાગ તરીકે આ પ્રકરણમાંથી આપણે 2.3 અને 2.3.1 એવા બે જ મુદ્દાઓ જે છે લેવાના થશે. બાકીના આ હાલની પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને રદ કરેલા છે. તો આ બે મુદ્દાઓ કયા છે? એક તો કોષ્ટક રચના અને તેના ઉપયોગો તેમજ તેના નિયમો. આ બે મુદ્દાઓ આપણે આ પ્રશ્ન તરીકે સમજવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે સૌપ્રથમ આપણે અહીં કોષ્ટક રચનાના પ્રકાર અને તેના ઉપયોગો લેશું. તો આપણો મુદ્દો રહેશે પહેલા તો કોષ્ટક રચનાના પ્રકાર. સૌપ્રથમ કોષ્ટક રચના, તો હમણાં જ આપણે જાણી ગયા કે કોષ્ટક રચના કેવી છે, તો ઊભી, આડી, હરોળવાળી, જેમાં કોઈ યોગ્ય શીર્ષક હોઈ શકે છે, એને હેઠળ કોઈ કિંમતો મૂકવામાં આવેલી હોય છે કે ભરવામાં આવેલી હોય છે. તો આવી રચનાને આપણે કોષ્ટક રચના કહીશું. પરંતુ અહીંના પ્રકાર છે, તો પ્રકારને સમજતા જઈએ. સંખ્યાત્મક માહિતી કે ગુણાત્મક માહિતી, એ તો ખ્યાલ છે કે જે સંખ્યા તરીકે ચલ ધારણ થતો હોય કે ચલ સંખ્યા ધારણ કરતો હોય તો એની માહિતી એકત્રિત થશે સંખ્યાત્મક. જે ચલ ગુણાત્મક સ્વરૂપે માહિતી એકત્રિત કરતો હોય એ ગુણાત્મક. બરોબર છે? તો આવી માહિતી ને આધારે માહિતીના વર્ગીકરણના ધોરણો નક્કી કર્યા બાદ, હવે જ્યારે માહિતી એકત્રિત કરી આવીએ અને વર્ગીકૃત કરીએ તો વર્ગ પડશે એટલે કે જુદું પાડશે, અલગ અલગ શ્રેણીમાં વહેંચશે. તો એ ઓટોમેટિક શું થઈ ગયું? એક ધોરણ તૈયાર થઈ ગયું. જેમ કે આપણે શાળામાં જ એક વ્યવસ્થા હોય ધોરણોની, એટલે કે વર્ગની, વર્ગ પહેલો, બીજો, ત્રીજો થી લઈને ધોરણ 12 સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. તો ઓટોમેટિક ત્યાં વર્ગ છે. તો એ જ રીતે અહીં તમે જ્યારે માહિતી એકત્રિત કરો છો તો તમારી માહિતીના પણ પ્રકાર હોય, સંખ્યાત્મક કે ગુણાત્મક. તો એ અર્થમાં પણ તમે માહિતીને શું કરો છો? ધોરણ આપશો, એટલે કે લેવલ આપશો. કારણ એને છૂટું પાડીએ છીએ તો સમજવા માટે, આગળ અભ્યાસમાં લઈ જવા માટે કે કોઈ ચોક્કસ પ્રક્રિયામાં ઢાળવા માટે પણ એને છૂટું પાડીને ધોરણ આપવું જરૂરી છે. ટૂંકમાં નિશ્ચિત કરવું. ધોરણ આપવું એટલે કંઈ ચોક્કસ માત્રા કે પ્રમાણથી એને નિશ્ચિત કરવું, એવું પણ લઈ શકાય. ચલો, તો આ ધોરણો તૈયાર કર્યા બાદ વર્ગીકૃત માહિતી કોષ્ટક રચના આપવામાં આવે છે. સૌપ્રથમ શું થાય છે ભાઈ? સંખ્યાત્મક કે ગુણાત્મક માહિતી તમે લઈ આવો છો, એનું વર્ગીકરણ કરો છો સંખ્યાત્મક ચલ કે ગુણાત્મક ચલને આધારે, અને વર્ગીકરણના ધોરણો નક્કી કરો છો. પછી જે માહિતી આવે છે ને વર્ગીકૃત માહિતી કહેવાશે. આવી વર્ગીકૃત માહિતી જે છે એને કોષ્ટક રચના આપવામાં આવે છે. ચલો, હવે આવી માહિતી કોણ હોઈ શકે, કેવી હોઈ શકે? જેમ કે ભાઈ થોડા ઘણા ઉદાહરણો લેવા છે તો એવું લઈ શકાય કે ભારતની અંદર વસ્તી, તો કુલ વસ્તી, તો એમાં તો કાંઈ એવું જ નહીં. પણ હવે એની અંદર અભ્યાસમાં જાવ તો હવે જો ધીમે ધીમે પ્રકાર પાડી શકાય. પહેલા કુલ વસ્તી, પછી વસ્તીની અંદર ભાઈ સ્ત્રીનું પ્રમાણ, પુરુષનું પ્રમાણ, રોજગારી ધરાવતા વ્યક્તિઓની સંખ્યા, બેરોજગાર વ્યક્તિઓ, શિક્ષિત વ્યક્તિઓ, નિરક્ષર વ્યક્તિઓ, શહેરમાં રહેતા વ્યક્તિઓ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિઓ. બરોબર કે નહીં? ચલો હજી આગળ જઈએ તો પરિણિત વ્યક્તિઓ, અપરિણિત વ્યક્તિઓ, પછી બાળકોની ઉંમરના સંખ્યા હોય તેવી, કે પછી વયસ્ક હોય, કે પછી વૃદ્ધ હોય, કે પ્રૌઢ અવસ્થાના વ્યક્તિઓ હોય વગેરે, કે ગૃહિણીઓની સંખ્યા કેટલી વગેરે. તો જો હવે આ તમે બધી વસ્તુને વર્ગીકરણ કરો છો તો અહીંયા ચોક્કસ માત્રામાં એક ધોરણ લાગુ પડે છે.
એને આપણે શું કરી શકીએ છીએ, કોષ્ટકમાં દર્શાવી શકીએ છીએ. તો આ વિગત પૈકી એટલે કે જે પૈકી પહેલું સંખ્યાત્મક માહિતી માટે સાદું કોષ્ટક, તો પ્રકારમાં પહેલું પ્રકાર સાદું કોષ્ટક. કોષ્ટકના પ્રકાર કેટલા છે, તો કે 2 આપણા અભ્યાસ મુજબ, અને એમાં સૌથી પહેલું સાદું કોષ્ટક જેમાં સંખ્યાત્મક ચલ કે સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. બીજું દ્વિચલ માહિતીના આવૃત્તિ વિતરણ માટે દ્વિચલ. હવે અહીંયા એક કરતા વધુ એવા 2 ચલ હોય, એકી સાથે 2 ચલની માહિતી તમારે દર્શાવી છે, લેવી છે ઉપયોગમાં. તો દ્વિચલ માહિતીના આવૃત્તિ વિતરણ માટે દ્વિવિધ કોષ્ટક. તો બીજું કોષ્ટક કયું છે ભાઈ, દ્વિવિધ કોષ્ટક. એક સાદું કોષ્ટક અને બીજું દ્વિવિધ કોષ્ટક. બરોબર, એમસીક્યુ કે વીએસક્યુ માટે પણ યાદ રાખો છો અને એક જાણકારી માટે પણ આ વસ્તુને યાદ રાખો છો. બરોબર છે. અહીં તમારા નોલેજ માટેનો પણ ક્વેશ્ચન થઈ ગયો અને પરીક્ષા લક્ષી પણ એક પ્રશ્ન થઈ ગયો કે ભાઈ કોષ્ટકના અહીં અભ્યાસ લક્ષી પ્રકાર કેટલા છે, 2. કઈ રીતે, તો કે સાદી સંખ્યા કે ભાઈ જરૂરી માહિતીના પ્રાથમિક ધોરણો દર્શાવવા માટે જ્યારે કિંમતો દર્શાવે તો સાદું કોષ્ટક, પરંતુ એક કરતા વધારે એટલે કે 2 ચલ હોય અને એવી કિંમતોને લઈ જાઓ કોષ્ટક રચનામાં તો દ્વિવિધ કોષ્ટક આવશે. ચલો હવે આગળ વધીએ. તો ઉપયોગો, કોષ્ટકના ઉપયોગો જોઈએ. પહેલું, વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત, સરળ ને સચોટ રીતે રજૂ કરે છે. ખાસ આ જેનો ઉદ્દેશ છે, વિસ્તૃત એકદમ મોટી માહિતી છે, ખૂબ જ વધારે, તો એને શું કરે છે ભાઈ, તો કે પહેલા તો વ્યવસ્થિત. જેમ કે ભાઈ આપણે આપણા જ વર્ગખંડનું ઉદાહરણ લઈએ કે ભાઈ ધોરણ 11 તો સૌપ્રથમ 2 ભાગ પડી જશે, 3 ભાગ પડી જશે, જેમ કે 4 ભાગ પડી જશે. ધોરણ 11A, ધોરણ 11B, ધોરણ 11C, ધોરણ 11D વગેરે વગેરે. બરોબર કે નહીં? તો ત્યાંથી જ ક્લાસિફાઈ થઈ ગયું. હવે ધોરણ 11A કહીએ તો ભાઈ બની શકે એમાં વિદ્યાર્થીઓના રોલ નંબર, વિદ્યાર્થીઓના નામ, વિદ્યાર્થીઓના ગુણ, વિદ્યાર્થીઓની ઉંમર, વિદ્યાર્થીઓનું વજન, વિદ્યાર્થીઓના કૌશલ્ય વગેરે વગેરે. તો જો કેટલી બધી પ્રકારની માહિતી ઉપસ્થિત થઈ ગઈ. પણ એ એક વિદ્યાર્થીની ના, આખા વર્ગની. એ રીતે આખી સ્કૂલના ધોરણ 11 ના વિદ્યાર્થીઓ. તો જો હવે વિસ્તૃત માહિતી થાય છે. તો આવી વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત એટલે હમણાં જોયું ભાઈ, રોલ નંબર, નામ, ઉંમર, વજન વગેરે એને આપણે શું કરીએ, ગોઠવણીમાં લઈએ. તો આવી વ્યવસ્થિત અને સરળ સાથે સચોટ. સચોટ એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા સ્પષ્ટતા હોય, જોતા જ ખ્યાલ આવી જાય. બરોબર છે, તેવું રીતે રજૂ કરી શકાય છે. જેમ કે તમને તમારું પરિણામ પત્રક આપવામાં આવે એટલે કે રિઝલ્ટ આપવામાં આવે તો રિઝલ્ટ તમે જોઈને વાંચીને સમજી જ શકો છો. બરોબર કે તમને સમજાવવું નથી પડતું રિઝલ્ટમાં આ ભાઈ કોલમ શેની, આ રો શેની, આ શીર્ષક શેનું, કાંઈ કરવું પડતું નથી. અથવા તો એના જેવા બીજા ટેબલ તમે જુઓ છો. બજારમાં નીકળો, કોઈ મેનુ હાથમાં આવે છે, ખરીદી કરી છે, ખરીદી વસ્તુનું લિસ્ટ હાથમાં આવે છે, અથવા તો તમે બનાવો છો. બરોબર, તો આ બધી વસ્તુઓ કોષ્ટક રચનામાં જ તૈયાર થશે, પણ કેવી, વ્યવસ્થિત, સરળ અને સચોટ. બરોબર છે. ચલો તો અહીંયા આપણે યાદ રાખવા માટે વ્યવસ્થિતમાંથી વ્ય લઈ લઈએ, સરળમાંથી સ લઈ લઈએ, સચોટમાંથી શું લઈ લઈએ, ચોટ. ઓકે, તો વ્યસચોટ એટલે શું થઈ ગયું, વ્યવસ્થિત, વ્ય લીધો, સરળ સ લીધો અને ચોટ એટલે સચોટ. તો પહેલું વિસ્તૃત માહિતીને વ્યસચોટ, વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરે છે. નંબર 2, જે તે અભ્યાસની તપાસમાં રજૂ. જો હવે એક મિનિટ પહેલા અહીંયા આ વસ્તુ જે છે ને જોતા જઈએ. અભ્યાસની તપાસમાં, ખાસ અભ્યાસની તપાસમાં શા માટે કીધું? હવે ભાઈ માની લો કે તમને જે કામ સોંપવામાં આવ્યું હોય કે ભાઈ છેલ્લે આ પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે કેટલા બધા પ્રકારના અહીંયા રિસ્ટ્રિક્શન છે. બરોબર કે નહીં, બંધીઓ છે. પણ તેમ છતાં શું થાય, શેરી ગલીઓમાં કે ભાઈ મહોલ્લામાં કે બગીચાઓમાં કે કોઈ જાહેર સ્થળોમાં માણસો જોવા નીકળે કે ચલો ત્યાં કોઈ હાજર થયું છે કે નહીં, કોઈ સમૂહો ભેગા થયા છે કે નહીં, એમ કરીને શું કરે, માણસ જોવા નીકળે. તો હવે અહીંયા જો તો અભ્યાસની વાત આવી કે નહીં કે ભાઈ માણસ શું કરવા નીકળો, જોવા નીકળો. શું જોવા નીકળો કે ભાઈ બધું બંધ છે કે નહીં. બરોબર કે નહીં? તો એ જ રીતે કદાચ તમને માની લો કે ભાઈ અહીંયા રાજકોટની અંદર જ આવેલા બાગ બગીચાઓ જે છે એની સંખ્યાઓ જાણવા મોકલે તો તમારો અભ્યાસ થઈ ગયો. બાગ બગીચા જોવા, નોંધ કરવી. બરોબર, એ જ રીતે ચલો રાજકોટ જિલ્લાની અંદર રહેલા સિનેમા ગૃહોની સંખ્યા નોંધવા જઈએ તો એ જ રીતે ચલો તમારી જ સોસાયટીમાં રહેલા કોઈ વ્હીકલની સંખ્યા નોંધવા જઈએ તો ચલો એમાં 4 વ્હીલ લઈએ અથવા 2 વ્હીલ લઈએ અથવા તો બાઇક જ લઈએ ઓનલી, અથવા તો મોપેડ જ લઈએ તો આ બધી પ્રકારની વસ્તુ શું થઈ ગયો, અભ્યાસ. બરોબર છે. આવો જ અભ્યાસ વ્યવહારુ જીવનમાં, સામાન્ય જીવનમાં અને અભ્યાસમાં પણ
થતો જ હોય છે. તો આ અભ્યાસની તપાસ છે નહીં તો કે જે આપણો હેતુ છે એ અર્થે એ બાબત એની ઉપર ચકાસણીમાં લઈએ, એને તપાસ દેશું. હવે માની લો કે આપણે આપણી સોસાયટીમાં કોઈ એક ચોક્કસ કંપનીની કાર કેટલી છે એ જોવા નીકળીએ તો શું કરવાના છીએ? જે તે વ્હીકલ ઊભું હશે એ કારની આપણે શું કરશી? તપાસ કરશી. બરોબર? તો એ અભ્યાસ એની શું કરીએ? તપાસ કરીએ છીએ. તો એ તપાસમાં જરૂરી માહિતીનો અહીંયા શું થશે? ઉપયોગ થતો હોય. જરૂરી માહિતીનો શું થતો હોય? ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. હવે તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે તમારી પાસે પહેલેથી જ જો માહિતી આવી ગઈ તો તે માહિતીમાં શું છે ભાઈ? તો કે એ તપાસને લગતી માહિતીનો ઉપયોગ થયેલો હતો અભ્યાસમાં. તો એને કારણે તમારો સમય, શક્તિ અને નાણાં બચી જશે. જેમ કે મેં તમને આ પ્રકારનું કામ સોંપ્યું, પ્રોજેક્ટ સોંપ્યો અને તમે કરવા જાઓ તો તમારે ત્યાં સમય, તમારી શક્તિ અને જરૂર પડે તો નાણાંનો પણ ખર્ચ કરવો પડે. પરંતુ આ વસ્તુ તમારી પાસે તૈયાર હોય અથવા અધર પર્સન પાસે કોઈ સંસ્થા પાસે તૈયાર હોય ને ત્યાંથી કલેક્ટ કરી લ્યો તો આ ત્રણેય વસ્તુનો શું થશે? બચાવ થશે અથવા તો કરકસર પણ થશે. જરૂરી છે તો સમય, શક્તિ, નાણાં બગાડીએ છીએ નહીં, શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ તો કરકસર. બરોબર? પરંતુ તમે જ આ વસ્તુ તૈયાર કરતા હોય તો તમારે અહીંયા સમય, શક્તિ, નાણાં વેડફવા પડશે. બરોબર? ચલો હવે આગળના ઉપયોગમાં જઈએ તો કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવાની હોય તેને પાસે ગોઠવવાથી સરખામણી સરળ બનશે. જેને આપણે શું કરવું છે? કમ્પેર કરવી છે, સરખામણી કરવી છે. એમાં સરખું શું, નાનું શું, મોટું શું, તફાવત શું વગેરે આવું કંઈ જોવું છે. બરોબર? ઓછું વધતું કંઈ તો એ પ્રકારની માહિતીને કોલમમાં સાથે જોડી દો તો એને કારણે માહિતીની સરખામણી પણ સરળ બનશે. બરોબર છે? આગળ કોષ્ટક રચનામાં હાર અને અથવા સ્તંભ એટલે કે આડી ઊભી રેખાઓ, આડી અથવા ઊભી, આડી અને ઊભી જેવી તમારી જરૂરિયાત, જેવી માહિતીની જરૂરિયાત, બરોબર છે, એ મુજબ માહિતીની કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં શરત ચૂક થઈ હોય એટલે કે ભૂલ થઈ હોય તો તે ભૂલને સહેલાઈથી સુધારી શકાય. કારણ શું? તો કે તમે જે વિગત લખી છે બરોબર એ ઉપરથી નીચે તરફ આવતી હોય તો સ્તંભ સ્વરૂપની થઈ તો એનો સરવાળો ક્યાં આવશે? નીચે. બરોબર? કોઈ વિગત આડી છે તો એનો સરવાળો ક્યાં આવશે? બાજુમાં, સાઈડમાં, હરોળમાં. તો ઊભી કે આડી વિગત જે છે એનો સરવાળો નીચે દેખાય છે. એને કારણે કદાચ વચ્ચે ભરતી કિંમતમાં કે સરવાળામાં ભૂલ હશે તો અક્ષરથી તમે પકડી શકશો અને સરળતાથી પાછી સુધારી શકશો. કારણ કે ઊભા આડા તમે સરવાળા ચેક કરીને લખી શકો છો. બરોબર? હવે આ જ વસ્તુ અસ્તવ્યસ્ત હોય તો ખબર જ કેમ પડે કે કઈ સંખ્યાનો સરવાળો થયો છે, કઈ સંખ્યાની બાદબાકી આવી, કઈ સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા થઈ છે વગેરે. બરોબર છે? જેમ કે તમે અત્યાર સુધીમાં પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5 માં કોષ્ટક રચનાઓ કરી ગયા અને આ કોષ્ટક રચનામાં તમે પેલા કોલમો તૈયાર કરી, એની અંદર ગુણાકાર લીધા, એનો સરવાળો પણ લીધો. તો આ જ વસ્તુ અહીં બંધ બેસતું ઉદાહરણ. બરોબર? ચલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ, કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે. એ તો ભાઈ બને જ, કેમ કે તમારી પાસે બધી વિગતો કોષ્ટકમાં તૈયાર છે જેને કારણે એના વાંચનથી એનું મૂલ્યાંકન લઈ શકાય. પરંતુ એની તૈયાર થયેલી કિંમતો એની ઉપર આપણે શું કરી શકીએ? વિશ્લેષણ કરી શકીએ. કઈ રીતે? સરળતાથી અને સુગમતાથી. સુગમતાથી એટલા માટે આપણે પાસે બધું જ વ્યવસ્થિત રૂપે તૈયાર છે એટલા માટે સુગમતાથી કીધેલું છે. બરોબર? તો આ થઈ ગયા કોષ્ટક રચનાના પ્રકાર અને તેના ઉપયોગો. અહીં રહેલા ઉપયોગો જે છે એમાં આપણે શું કરીએ? જરૂરી જણાય એવા ટૂંકા શબ્દો પાછા મેળવીએ. એટલે કે જેમ કે અહીંયા જોયું તમે કે વ્યસ્ચોટ. બરોબર? તો બીજામાં એવું કઈ થાય હોય તો કે અભ્યાસ મહત્વનો છે, અભ્યાસની તપાસ. બરોબર? માહિતીમાં ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. બરોબર? તો અહીંયા સમય, શક્તિ અને નાણાં એમાંથી આપણે કંઈક તૈયાર કરીએ તો ભાઈ તો બની શકે સમસના. બરોબર છે? સમસના. અભ્યાસમાં સમસના. બરોબર છે? તો અભ્યાસમાં જરૂરી માહિતીનો ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે એટલે કે બચત થાય છે. ત્યારબાદ કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવી છે એને પાસે ગોઠવવાથી શું થાય? સરખામણી સરળ બને. બરોબર? તો પાસ સરખા સર, પાસ સરખા સર. બરોબર? જે માહિતીને સરખાવી છે અને કોષ્ટક રચનામાં પાસે ગોઠવીએ તો એવી સરખામણી સરળ બને છે.
એટલે કે પાસ પાસે ગોઠવવાથી આપણે જે સરખામણી કરી છે કેવી બનશે? સરળ. એટલા માટે પાસ સરખા સરળ. ચલો હવે નંબર 4, કોષ્ટક રચનામાં હાર અને અથવા સ્તંભની માહિતીની કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં સરળ ચૂક થઈ હોય તો પણ ભૂલ સહેલાઈથી સુધારી શકાય. તો આવડું લાંબુ છે તો આપણે ઇન શોર્ટ યાદ રાખી શકીએ છીએ. શું? તો કે સરળ ચૂક. ઓકે, સરળ ચૂક સુધારી શકાય. આટલું જ. સરળ ચૂક સુધારી શકાય. અથવા બીજું કઈ લેવું હોય તો ભૂલ સહેલાઈથી સુધારી શકાય. ભૂલ સહેલાઈથી સુધારી શકાય. દરેક વખતે જરૂરી શબ્દ જ અક્ષર જ ગોતવા, બરોબર છે. કોઈ પદ જ આખું પાડી લઈએ તો યાદ રહી જશે. અને છેલ્લામાં કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે, બરોબર. તો વિશ્લેષણ સરસું. વિશ્લેષણમાં સરળતા અને સુગમતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એની ઉપયોગિતા છે. ચલો એકવાર આખું જેને કહીએ માળખું પુનરાવર્તિત કરતા જઈએ. સૌપ્રથમ તો પ્રકાર કેટલા છે ભાઈ? 2. સાદું અને દ્વિવિધ. સાદું કઈ રીતે? તો કે સંખ્યાત્મક માહિતી દર્શાવવાથી હોવાથી સાદું. દ્વિવિધ કઈ રીતે? તો કે દ્વિચલ માહિતીનો ઉપયોગ કરવાનો હોય કે દ્વિચલ માહિતી વાળું આવૃત્તિ વિતરણ હોય તો દ્વિવિધ આપણે વિકલ્પ પસંદ કરવો પડશે, એટલે કે દ્વિવિધ કોષ્ટક તૈયાર કરવું પડશે. પરંતુ અહીં નોંધ પણ કરજો, આ આપણા અભ્યાસમાં અત્યારે નથી, એ ઉચ્ચતર અભ્યાસમાં જશો ત્યારે આગળ આવશે, બરોબર છે. ચલો હવે અહીંયા ઉપયોગો જોતા જઈએ તો ઉપયોગમાં તો ખાસ વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે માહિતીને રજૂ કરે છે, બરોબર. ત્યારબાદ સમય શક્તિ નાણાંનો બચાવ પણ થાય છે કોષ્ટક રચનાના ઉપયોગથી. ઉપરાંત જોઈએ તો કે ભાઈ કોઈ પણ માહિતીને સરખાવી છે તો પાસે ગોઠવવાથી એની સરખામણી સરળ બને છે. ઉપરાંત માહિતીમાં જો કોઈ પણ સરવાળા બાદબાકી વખતે કે ગણતરી વખતે ઊભી આડી ગણતરીઓમાં કોઈ સરળચૂક ભૂલ થઈ ગઈ હોય તો એને સુધારી શકાય છે. તેમજ જે માહિતી છે એનું વિશ્લેષણ જોતું હોય તો કોષ્ટક રચનામાં સરળતાથી કે સુગમતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો પ્રથમ પ્રશ્ન, બરોબર છે, જે તમે તમારી ફેરબુકમાં નોંધી લેશો, એને યાદ પણ કરી લેશો, બરોબર. પરીક્ષા લક્ષી તો છે પરંતુ તેમ છતાં કાયમી ધોરણે સામાન્ય માહિતીમાં પણ આ વસ્તુ ઉપયોગી છે જ. કોષ્ટક તમે અત્યાર સુધી કેટલાય દોર્યા છે, પરંતુ કોષ્ટક દોરવા પાછળના પ્રકાર અને ઉપયોગો હવે એને વ્યવસ્થિત જાણી ચૂક્યા છો, તો એને હવે આપણે યાદ પણ રાખી લઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીના પ્રશ્નમાં મળીએ. ત્યાં સુધી આવજો.